નમસ્કાર. ચાલો આજે એક ખૂબ જ કામની વાત કરીએ. વર્ષ 2026-27 ખેડૂતો માટે શું ખાસ લઈને આવી રહ્યું છે? તમારા ટ્રેક્ટર, થ્રેશર કે પછી નવા સ્માર્ટફોન માટે સરકાર તરફથી કેટલી મદદ મળી શકે છે? આજે આપણે ગુજરાત સરકારની નવી કૃષિ સબસિડી યોજના વિશે ઊંડાણપૂર્વક જાણવાના છીએ. તો ચાલો જોઈએ કે કયા સાધન પર કેટલી સહાય છે અને એનો લાભ કઈ રીતે લઈ શકાય. તો આ યોજના છે શું? જુઓ, આ કોઈ તદ્દન નવી વાત નથી. ગુજરાત સરકારનો જે કૃષિ યાંત્રીકરણ કાર્યક્રમ ચાલી રહ્યો છે, આ એનો જ એક ખૂબ મહત્વનો ભાગ છે. અને એનો હેતુ એકદમ સીધો અને સ્પષ્ટ છે. ખેડૂતોને આધુનિક મશીનરી અપનાવવા માટે પ્રોત્સાહિત કરવા, જેથી એમની મહેનત ઘટે, સમય બચે અને સૌથી અગત્યનું પાકની ઉપજ અને કમાણી બંને વધે. સારું, તો આ આખી યોજનાને બરાબર સમજવા માટે આપણે એને 5 સરળ ભાગમાં વહેંચી દીધી છે. સૌથી પહેલાં આપણે યોજનાનું મુખ્ય હેતુ શું છે એ સમજીશું. પછી ખેતી અને વાવણીના સાધનો પર નજર નાખીશું. ત્યાર પછી પાક સંરક્ષણ અને લણણીના સાધનોની વાત કરીશું. એ પછી ગોડાઉન અને બીજી સુવિધાઓ પર કેટલી મદદ મળશે એ જોઈશું. અને છેલ્લે સૌથી અગત્યની વાત, અરજી ક્યારે અને કઈ રીતે કરવાની છે એ જાણીશું. તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા મુદ્દાથી, યોજનાની મુખ્ય માહિતી. એટલે કે સરકાર આ બધું શા માટે કરી રહી છે? આ યોજના પાછળનો મુખ્ય ધ્યેય શું છે? ચાલો સમજીએ. જુઓ, આ યોજના પાછળ 4 મુખ્ય કારણો છે. પહેલું, ખેતીના કામમાં ઝડપ અને ચોકસાઈ લાવવી. બીજું, મજૂરો પરની નિર્ભરતા ઘટાડવી અને સમય બચાવવો. ત્રીજું, પાકનો ઉતારો વધારો. અને ચોથું, આખી ખેતી પદ્ધતિને આધુનિક બનાવવી. મતલબ કે આ બધાનો છેવટનો ફાયદો તો ખેડૂતને જ થવાનો છે. ચાલો હવે બીજા ભાગ તરફ જઈએ. વાત કરીએ એ સાધનોની જે ખરેખર ખેતીનો પાયો છે. એટલે કે ખેતી અને વાવણીના સાધનો. જમીન તૈયાર કરવાથી લઈને બીજ વાવવા સુધી કયા કયા સાધનો પર સરકારી સહાય મળશે, ચાલો જોઈએ. સૌથી પહેલાં તો વાત કરીએ મોટા અને પાવરફુલ સાધનોની. 20થી 60 PTO હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર પર સબસિડી છે. અને હા, જેમની પાસે નાના ખેતર છે એવા ખેડૂતોને પણ નથી ભૂલ્યા. એમના માટે પાવર ટીલર પર પણ સહાયની વ્યવસ્થા કરવામાં આવી છે. પછી આવે છે જમીનને વાવણી માટે તૈયાર કરવાની વાત. એના માટે રોટાવેટર અને કલ્ટિવેટર, આ બંને ખૂબ જ કામના સાધનો છે. અને સારા સમાચાર એ છે કે આ બંનેની ખરીદી પર પણ સરકાર આર્થિક મદદ કરવાની છે. અને વાત અહીં જ નથી અટકતી. જમીન ખેડવા માટે વપરાતા અલગ અલગ પ્રકારના પ્લાવ એટલે કે હળ અને એકદમ ચોકસાઈથી વાવણી કરવા માટેના જે વાવણીયા આવે છે, એના પર પણ સબસિડીનો લાભ મળશે. હવે માની લો કે તમે કોઈ ખાસ પાકની ખેતી કરો છો, જેમ કે બટાકા, તો એવા ખેડૂતો માટે પણ ખાસ જોગવાઈ છે. બટાકા વાવવા માટેનું પોટેટો પ્લાન્ટર અને પછી એને જમીનમાંથી કાઢવા માટેનું પોટેટો ડિગર, આ બંને ખાસ મશીનો પર પણ સબસિડી છે. એ જ રીતે જો તમે મગફળીની ખેતી કરતા હોવ તો ગ્રાઉન્ડનેટ ડિગર પર પણ સબસિડી છે. અને હા, ખેતીના નાના મોટા ઘણા કામોમાં ઉપયોગી એવું જે રાઇડ-ઓન સેલ્ફ પ્રોપેલ્ડ મલ્ટીપર્પઝ ટૂલ બાર આવે છે, જેને આપણે સાદી ભાષામાં સનેડો પણ કહીએ છીએ, એના પર પણ આ યોજના હેઠળ લાભ લઈ શકાશે. સારું, તો વાવણીનું કામ તો પૂરું થયું. હવે પાક મોટો થાય એનું ધ્યાન રાખવાનું. અને પછી એને લણવાનો સમય. તો ચાલો આપણા ત્રીજા વિભાગ પર આવીએ, પાક સંરક્ષણ અને લણણી. આ સ્ટેજ પર કયા સાધનો કામમાં આવશે અને એના પર કેટલી મદદ મળશે એ જોઈએ. પાક તૈયાર થઈ જાય પછી સૌથી મોટું કામ હોય છે દાણા છૂટા પાડવાનું. એના માટે પાવર થ્રેશર પર સબસિડી છે. અને સાથે જ પશુઓ માટે ઘાસચારો કાપવા માટેના ચાફ કટર પર પણ સબસિડી મળશે. બંને ખૂબ જ ઉપયોગી સાધનો છે. આટલું જ નહીં, ખેતીમાં જે કચરો નીકળે એના યોગ્ય નિકાલ માટે શ્રેડર મશીન અને પાકને જીવાત કે રોગથી બચાવવા માટે જે પાવર ઓપરેટેડ સ્પ્રે પંપ આવે છે, એના પર પણ સરકાર આર્થિક સહાય આપી રહી છે. જુઓ, ખેતી એટલે ખાલી સાધનો જ નહીં, એની સાથે જોડાયેલી બીજી ઘણી બધી સુવિધાઓ પણ એટલી જ જરૂરી છે. તો ચાલો આપણા ચોથા ભાગમાં જઈએ અને જોઈએ કે આ માળખાકીય સુવિધાઓ માટે સરકાર શું મદદ કરી રહી છે. પાક તૈયાર થઈ ગયો, પણ એને સાચવવો ક્યાં? વરસાદ કે જીવજંતુઓથી બચાવવા માટે ગોડાઉન બનાવવું ખૂબ જરૂરી છે. તો એના માટે પણ સબસિડી છે. અને સાથે જ રોજ, ભૂંડ જેવા જંગલી જાનવરોથી પાકને બચાવવા માટે ખેતર ફરતે કાંટાળી તારની વાડ કરવા માટે પણ આર્થિક સહાય મળશે. ખેતીનો આધાર તો પાણી છે, ખરું ને? એટલે જ
કૂવામાંથી પાણી બહાર કાઢવા માટે પંપસેટ અને એ પાણીને ખેતરના છેક છેવાડા સુધી પહોંચાડવા માટેની પાઇપલાઇન, આ બંને માટે પણ યોજનામાં સહાયની જોગવાઈ છે. હવે પાક તૈયાર છે, એને બજાર સુધી લઈ જવો પડશે. એના માટે ટ્રેક્ટર પાછળ જોડવાના ટ્રેલર પર પણ સબસિડી છે. અને પાકને તડકા વરસાદથી બચાવવા માટે તાડપત્રી જેવી નાની પણ ખૂબ જ જરૂરી વસ્તુ પર પણ સબસિડીનો લાભ મળશે. અને હા, સરકારે આધુનિક જરૂરિયાતોનું પણ ધ્યાન રાખ્યું છે, જેમ કે ખેતરની સુરક્ષા માટે સોલાર પાવર યુનિટ કિટ્સ અને માલસામાનની હેરફેર માટે ગુડ્સ વ્હીકલ એટલે કે માલવાહક વાહન પર પણ સહાયનો સમાવેશ કરાયો છે. અને હવે જે વાત કરવા જઈ રહ્યો છું એ સાંભળીને તમને કદાચ નવાઈ લાગશે. આ યોજના ખાલી ટ્રેક્ટર, થ્રેશર કે પાઇપલાઇન પૂરતી જ નથી. સરકારે ડિજિટલ ખેતીના મહત્વને પણ બરાબર ઓળખ્યું છે. જી હા, બિલકુલ સાચું સાંભળ્યું. આ યોજના હેઠળ સ્માર્ટફોન ખરીદવા માટે પૂરા 6,000 રૂપિયાની સીધી સહાય. વિચારો, આનાથી દરેક ખેડૂત હવામાનની આગાહી, બજારના લેટેસ્ટ ભાવ અને નવી ટેકનોલોજી વિશેની માહિતી પોતાના ફોન પર જ મેળવી શકશે. ખરેખર તો આ સ્માર્ટફોન પરની સહાય એ ભવિષ્યની સ્માર્ટ ખેતી તરફનું એક મોટું પગલું છે. આ જ ફોનનો ઉપયોગ કરીને ડ્રોનથી દવાનો છંટકાવ કરવા જેવી ટેકનોલોજીનો લાભ લેવાનું પણ સરળ બનશે. આવનારો સમય આવી જ હાઈટેક ખેતીનો છે. ચાલો, આ બધી માહિતી તો મળી ગઈ, પણ હવે સૌથી મોટો અને સૌથી જરૂરી સવાલ, આ બધા લાભ લેવા માટે કરવાનું શું? તો આવી જઈએ આપણા છેલ્લા અને સૌથી મહત્વના વિભાગ પર: અરજી ક્યારે અને કેવી રીતે કરવી. ખાસ ધ્યાનથી સાંભળજો અને જરૂર પડે તો નોંધી લેજો. આ યોજના માટે અરજીઓ શરૂ થવાની તારીખ છે 27 માર્ચ 2026.